એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. અત્યારે અમે લોકો બહાર આવ્યા છે ને, એટલે કે મારે પાર્લર પર જવાનું છે, એટલે હાર્દિકે મેં તો ગાઈઝ અત્યારે મારે પાર્લર પર જવાનું છે, એટલે મારું જમવાનું બાકી રહી ગયું હતું. તો માસીને તો ઓલરેડી દાળ બાકી તો છે જ, પણ મેં હાર્દિકને કીધું કે હું રાઈસ પણ લઈ જાઉં છું. તો રાધે ટોપલામાં આવ્યા છે રાઈસ લેવા માટે. ત્યાં હાર્દિક લે છે રાઈસ મારા માટે પાર્સલ કરાવે છે. અહીંયા છે ને રિવ્યૂ આપ્યો ને હાલ તો ગાર્લિક બોલાઈ ગયું મારાથી, તો ગાઈઝીસ ના બદલે તો ગાઈઝીસ અહીંયા રિવ્યૂ આપ્યો ને ગૂગલ પર, તો છે ને અમે લોકો ગ્રીન ગાર્લિક ઢોકળા કીધા તો એ અમને ફ્રીમાં આપ્યા. ફ્રીમાં ખાવાની મજા અલગ. એક પ્લેટ હાર્દિકમાં, એક રિવ્યૂ હાર્દિકના એમાંથી આપ્યો અકાઉન્ટમાં, ને એક મારામાં અપાયો. તો એક પ્લેટ અમે ઓલરેડી ખાઈ ગયો અને આ બીજી પ્લેટ છે ફ્રીની. ગાઈઝ હું માસીના પાર્લર પર આવી ગઈ છું. હાર્દિક મને અહીંયા મૂકી ગયા છે અને બસ હવે ક્લાયન્ટ આવવામાં તો હજુ વાર છે, તો ત્યાં સુધી અહીંયા બેસશું, આરામ કરશું, નાસ્તો પાણી કરશું. તો બતાવો, માસી તો આજે લાવ્યા છે ખમણ, પેલા નાયલોન ખમણ કહે ને નાસ્તા માટે. બતાવો ગાઈઝ નાયલોન ખમણ અડધા ખાઈ લીધા જ, પછી યાદ આવ્યું એટલે પાછો બ્લોગ લીધો. ચલો ગાઈઝ જમવાનાનો ટાઈમ થઈ ગયો છે અને બનાવી છે દાળ બાટી. દાળ બાટી ચૂરમું. મમ્મી પણ આવી સ્પેશિયલ ખાવા માટે. શોખ થઈ જાય છે. ખમણ એના માટે રેવા દીધેલા હતા, એ સ્પેશિયલ ખમણનું નામ સાંભળીને આવી છે મમ્મી. અને રાઈસ છે, દાળ બાટી, આ પણ ખમણ જ છે, મીઠું ચૂરમું, અને આમાં તુવેરનું શાક છે. અંશ જરીવાલા હિયર. તો ગાઈઝ અહીંયા ક્લાયન્ટ આવી ગયા હતા અને મેં એમનો મેકઅપ સ્ટાર્ટ કરી. તો ફર્સ્ટ એમને જવાનું હતું વરઘોડામાં, એટલે કે મેરેજ ફંક્શન હતું, તેના માટે રેડી થવાનું હતું. તો મેં એ રીતનો બેઝ બનાવી દીધો હતો, એટલે કે એમને નેચરલ ટોન જ જોઈતો હતો, કોઈને પણ ફેર ટોન જેવો નહીં જોઈતો હતો, નેચરલ ટોન પર જ જોઈતો હતો. તો મેં એમને પરફેક્ટલી એમની સ્કિન અકોર્ડિંગ મેકઅપ સ્ટાર્ટ કરી દીધો હતો. અને અહીંયા એક સાઈડ પર માસીએ પણ હેરસ્ટાઈલ એમની સ્ટાર્ટ કરી દીધી હતી. એક જણને માસી હેરસ્ટાઈલ કરતા હતા અને એક જણને હું મેકઅપ કરતી હતી. સો અહીંયા અમને ચોટીમાં હેરસ્ટાઈલ કરવાની હતી અને વચ્ચે વચ્ચે રોઝીસ બનાવ્યા છે. જુઓ માસીએ કઈ રીતના હેરસ્ટાઈલ કરી છે. સો જુઓ ગાઈઝ, આ છે ફૂલ હેરસ્ટાઈલ. હવે હજી અને આ ફ્લાવર્સ એમના પોતાના રિયલ હેર્સના જ બનાવ્યા છે. તો જુઓ કેવા લાગે છે તે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં હેરસ્ટાઈલ કેવી લાગે. સો મેં મેકઅપ જે કર્યો હતો તે નોર્મલ નેચરલ બેઝ બનાવેલો હતો અને આઈઝ પણ લાઇટ કરી હતી અને લિપસ્ટિકમાં થોડું લુક આપેલું હતું કે લુક વાઇઝ થોડું સિમ્પલ અને ડિસન્ટ લાગે એ ટાઈપનું. તો ગાઈઝ આમની હેરસ્ટાઈલ કમ્પ્લીટ થઈ ગઈ છે ફ્લાવર સાથે. જુઓ ફૂલ લુક કેવું લાગે છે હેરસ્ટાઈલનું. તો ગાઈઝ આ બીજા આંટી હતા, એમનું ફેસ જુઓ કે મેકઅપ વગર કેવું લાગે છે. અને હવે આપણે એમને મેકઅપ કરશું તો એનો લુક કેવો લાગે છે તે પણ જુઓ. તો ગાઈઝ એમને મેકઅપ ડન થઈ ગયો છે, કેવો લાગે છે તે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ આ બીજા આંટીનું વિધાઉટ મેકઅપ એન્ડ વિથ મેકઅપ લુક કેવો લાગે છે તે પણ જુઓ અને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો અહીંયા પંચાયત કરતાં કરતાં કામ ચાલતું હતું અને હવે આ છોકરી બેઠી છે મેકઅપ કરવા માટે નાની એવી, અને અહીંયા જો બધા જ કામમાં બિઝી છે. 10 કરોડ વ્યૂ કમાઈ ચૂકી. તો ગાઈઝ આ નાની છોકરીનો મેકઅપ સ્ટાર્ટ કરી દીધો છે અને એમાં બેઝ નોર્મલ જ, ખાલી ફાઉન્ડેશનનો જ, કારણ કે કવરેજ એવું કંઈ જ કરવાનું નહીં હતું, કારણ કે બેબી સ્કિન છે એટલે.
તો નોર્મલ ફાઉન્ડેશન લગાવીને જ એનો બેઝ ક્લિયર કરવાનો છે. તો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે અને ફૂલ લુક તમને એનો પણ લાસ્ટમાં જોવા મળશે. આઈસ ક્લોઝ કરો, પાછળ ફરો, ડન. ક્લોઝ કરો, વન સાઈડ ફરો, પાછળ ફરો આખા, બસ. પાછળ ફરો, બસ. ગાઈઝ ફાઇનલી બધું કામ પત્યું અને જુઓ કેટલા વાગ્યા છે. કેટલા વાગ્યા? 8 વાગ્યા. 8 અને 8 વાગે અમારું બધું કામ પત્યું. તો બસ ક્રિષ્ના હવે કચરું વાળે. એમાં હું હોય જે કરે તે કરે જ બતાવ નહીં. આટલો બધો કચરો નીકળ્યો તે કચરું કરે છે અને મને પણ પપ્પા લેવા આવે છે, મને અને મમ્મીના. તો બસ કાલે પાછો સવારે વહેલો ઓર્ડર છે એટલે ફટાફટ આજનો દિવસ કમ્પ્લીટ કરીને ખાઈ પીને સુવાની જ વાત કરવાની છે. માસી પણ થાકી ગયા છે. અમે લોકો કેટલા એમ જોવા જઈએ ને કેટલા માસી 3:30 થી કામ ચાલુ કર્યું કે 3:30 થી લઈને 8 વાગ્યા સુધી આપણે કન્ટિન્યુ ઊભા હતા. કેમ કન્ટિન્યુ ઊભા હતા વચ્ચે. બીજા થાકી ગયા. અમે 2 કામ કરીએ, અમને 2 તો કઈ બોલતા જ નહીં. હા, ભૂખ લાગી, ચા પી, આ અને આ. એ તો અત્યારે થોડું ઘણું મદદ કરાવડાવે છે એટલે વાંધો નહીં આવે એમ. એટલે તે મદદ નહીં કરાવી, હું એમ બોલી કે તે મદદ કરાવી એમ. હું લટકે જ. આ દોરો મારો પેન્ટનો દોરો છે. તો બસ હવે અહીંયાથી ઘરે જઈએ તો મમ્મી ચા પીવાની, 4 વાગે ચા પીવાની છે. તું ઊંઘાયું ખરી તો બે બેનો લડે જેવો મોટી થઈને પછી કેવું મજા આવે કે ચલો ગાઈસ. તો બસ હવે પાછળ બધા કામ ચાલે છે, હું પણ થોડું ઘણું મદદ કરું અને પછી ઘરે જઈએ. તો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને બહુ જ થાકી ગઈ છું. અને આજના ડિનરમાં હું લાવી છું મશરૂમ, ચાઇનીઝમાં મશરૂમ લાવી છું. તો બસ એ જ ડિનર કરીશ અને પછી સૂઈ જવીશ કારણ કે બહુ જ થાકી ગઈ છું સવારની. અને કાલે વહેલું પણ ઉઠવાનું છે કારણ કે કાલે ઓર્ડર છે પ્લસ એન્યુઅલ ફંક્શન પણ છે સ્કૂલનું એટલે. તો ચલો ફટાફટ ડિનર કરી લઈએ. સો ગાઈઝ બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.